ની એપ કઈ રીતે ડાઉનલોડ કરવી। તો આ એપને ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ પ્લે સ્ટોર પર ક્લિક કરો, ત્યારબાદ સર્ચ આઇકોન પર ક્લિક કરી NEMS સ્ટુડન્ટ ટાઈપ કરો। ત્યારબાદ આ પ્રકારનું આઇકોન દેખાય ત્યાં બાજુમાં ઇન્સ્ટોલ પર ક્લિક કરો। તમારા ફોનમાં આ એપ ડાઉનલોડ થઈ અને ઇન્સ્ટોલ થઈ ગયા બાદ આ એપ પર જઈ ઓપન પર ક્લિક કરો, પછી નોટિફિકેશનને અલાઉ કરશો। ત્યારબાદ તેનો પાસવર્ડ અત્યારે આપણે બાય ડિફોલ્ટ બધાનો 1 2 3 4 5 6 એ ટાઈપ કરી અને લોગિન કરો, એટલે આવી રીતે તમારા બાળકની પર્સનલ સ્ક્રીન ઓપન થઈ જશે। આ એપને ઇન્સ્ટોલ કરવા પાછળનો હેતુ એ છે કે તમે તમારા બાળકની બધી માહિતી જાણી શકશો। આ એપ વિશેની વધુ માહિતી નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશું। થેન્ક યુ।